આજના દિવસ માટે બાઇબલ વચન ઉત્પત્તિ પુસ્તક અધ્યાય 22માંથી વચન 9. ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી ને પોતાના દીકરા ઇઝહાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો. આ ઘટના આપણે આપણા વિચારોમાં જે ભૂલ કરીએ છીએ તેનું નિરૂપણ છે કે પરમેશ્વર અંતે તો મરણકારક અર્પણની જ ઈચ્છા રાખે છે. પરમેશ્વર જે માંગે છે તે તો મરણ દ્વારા અર્પણ કે જે આપણને ઈસુએ જે કર્યું તે કરવા સક્ષમ બનાવે છે, અર્થાત આપણા જીવનોનું અર્પણ કરવું. આપણે એવું વિચારતા હોઈએ તેમ લાગે છે કે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે વસ્તુઓનો ત્યાગ કરી દઈએ. પરમેશ્વરે ઇબ્રાહિમને તેની આ ભૂલોમાંથી શુદ્ધ કર્યો અને તે જ પ્રક્રિયા આપણા જીવનમાં પણ ચાલુ છે. પરમેશ્વર કદીએ આપણને વસ્તુઓનો ત્યાગ કરવા ખાતર ત્યાગ કરવાનું કહેતા નથી. તે આપણને એક જ બાબત જે પામવાને યોગ્ય છે તે માટે વસ્તુઓનો ત્યાગ કરવાનું કહે છે, અને જે પામવાને યોગ્ય છે તે તો પરમેશ્વર સાથેનું જીવન છે. આ તો આપણા જીવનોને અવરોધતા બંધનોને છોડી દેવાની બાબત છે, અને જેવા આપણે ઈસુના મરણ સાથે એકરૂપ થઈએ છીએ કે તરત જ તે બંધનો છૂટી જાય છે. ત્યારબાદ આપણે પરમેશ્વર સાથેના સંબંધમાં પ્રવેશ પામીએ છીએ કે જે દ્વારા આપણે આપણા જીવનોનું તેને અર્પણ કરી શકીએ છીએ. તમારું જીવન મૃત્યુ માટે પરમેશ્વરને આપવાથી તેને માટે તેનું કોઈ મૂલ્ય નથી. તેની ઈચ્છા છે કે તમે જીવતું અર્પણ બનો. તમારી જે શક્તિઓ ઈસુ દ્વારા બચાવવામાં આવી છે અને પવિત્ર કરાયેલ છે તે તમામ શક્તિઓ તેને ઉપયોગમાં લેવા દો. તે પરમેશ્વરને સ્વીકાર્ય છે.